હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું ઘઉંના લોટની મેથીવાળી પૂરી. આ પૂરી સ્વાદમાં બહુ જ સરસ બને છે, તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં મેથીને આ રીતે વીણી લીધી છે, એને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે. હવે એક કથરોટમાં આપણે 4 ચમચા જેટલો ઘઉંનો લોટ લઈ લેશું. ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. અડધી ચમચીથી થોડુંક વધારે એટલું લાલ મરચું, ચપટી હિંગ નાખી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખી દઈશું. હવે જે સુધારીને ધોઈને રાખેલી મેથી છે એ મેથીની ભાજી નાખી દઈશું. હવે હાથેથી પહેલાં બધું જ મિક્સ કરી લઈશું. આ રીતે હાથેથી મિક્સ કરશું એટલે લોટમાં બધું જ તેલ એકદમ સરસ મિક્સ થઈ જશે. આ રીતે મુઠ્ઠી વાળવાની. આ મુઠ્ઠી બંધાય અને છૂટે એ રીતનું આપણે મોણ નાખવાનું છે. હવે વધારે મોણની જરૂર નથી. થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. એકસાથે પાણી નથી નાખવાનું. આ રીતે પહેલાં થોડુંક પાણી નાખશું અને લોટ ભેગો કરતા જઈશું. ફરી થોડું પાણી નાખી દઈશું. આ રીતે આપણે લોટ ભેગો કરતા જઈશું. આ પૂરી બાળકોને નાસ્તા બોક્સમાં આપી શકાય. ડિલિવરી પછી જે લેડીઝ હોય એને પણ આ પૂરી આપી શકાય. આ રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ એ રીતનો સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે લોટને ઢાંકી અને આપણે એને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું. અડધી કલાક પછી લોટ લઈ અને લોટને સારી રીતે એક વખત પહેલાં કૂણવી લેશું. આ રીતે એક વખત લોટને કૂણવી અને પછી આપણે લોટમાંથી એના નાના નાના લુવા કરી લેશું. લોટ બાંધીને તરત પૂરી કરશું તો સરસ નહીં બને. થોડીક વાર એને રેસ્ટ આપશું તો પૂરી વધારે સરસ બનશે. એટલે અડધી કલાક તો મિનિમમ આપણે એને ઢાંકીને રાખી દેવાનો. આ રીતે નાનું ગોયણું કરી લઈશું. એને પાટલા ઉપર લઈ લઈશું. આ રીતે પાટલા ઉપર તેલ લગાડી અને આપણે પૂરી વણી લઈશું. જાડી આછી જેવી ગમે એવી આ પૂરી વણી શકાય. હું અહીંયા બહુ જાડીએ નહીં અને બહુ પાતળીએ નહીં, એ રીતની આ રીતની મીડિયમ પૂરી વણું છું. પૂરી વણાઈ જાય એટલે આપણે એને ચાકુ લઈ અને ચીકા પાડી લેશું. આ રીતે ચાકુ લઈ અને ચાકા પાડશું એટલે આપણે પૂરી જ્યારે તળીએ ત્યારે ફૂલે નહીં, એના માટે ખાસ આ પ્રોસીજર કરવી જરૂરી છે. આ રીતે જ આપણે પાછો એક નાનો લુઓ લઈ અને પૂરી વણી લેશું. આ પૂરીને સાઈડમાં રાખી દઈશું. જરૂર લાગે તો ફરી તેલ લગાડવું. આ રીતે બધી જ પૂરી મેં વણી લીધી છે. અહીંયા મેં તેલ પહેલાંથી જ ગરમ મૂકી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આ રીતે એક એક પૂરી નાખી દઈશું. તેલમાં સમાય એટલી 7 થી 8 પૂરી એક વખતમાં નાખી દેવાની. પહેલાં તેલ છે એ ફાસ્ટ ગેસે આપણે એકદમ ગરમ કરી લેવાનું. પછી જ્યારે પૂરી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. હવે એક જારો લઈ અને આ રીતે પૂરીને હલાવતા રહી અને પૂરી તળી લેશું. પૂરીની સાઈડ ચેન્જ કરી લેશું. વચ્ચે વચ્ચે પૂરીને 2 થી 3 વખત હલાવી અને સાઈડ ચેન્જ કરી અને આ રીતે લાઇટ બ્રાઉન થઈ ત્યાં સુધી પૂરીને તળવાની છે. પૂરી આપણી સરસ લાઇટ બ્રાઉન તળાઈ ગઈ છે. બધી જ પૂરીને બે સાઈડ જોઈ લેવાની. કોઈ પૂરી કાચી હોય તો એને ફરી એક વખત ફેરવી અને તળી લેવાની. બધી જ પૂરી એક જ સરખી સરસ બ્રાઉન તળાઈ ગઈ છે.
હવે આ રીતે જારીમાં બધી પૂરી લઈ અને જારીમાંથી તેલ નિતારી અને પૂરીને આપણે એક ટીસ્યુ પેપર ઉપર, નીચે ડીશ છે એના ઉપર ટીસ્યુ પેપર છે એમાં લઈ લેશું. પૂરી બધી સરસ તળાઈ ગઈ છે. આ રીતે બધી પૂરી તળી લેશું. તૈયાર છે મેથીવાળી પૂરી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને શેર કરજો.